મોરબી સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં સન્નાળા રોડ ઉપર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી ગઈ તારીખ 15/11/2024 રોજ રાત્રિના સમયે શટરના તથા ઓફિસના તથા તિજોરીના તાળા ડુપ્લિકેટ ચાવીથી ખોલી ચોરી કર્યા અંગેનો બનાવ આ કામના ફરિયાદી શ્રી જીતેન્દ્રભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા નાઓએ જાહેર કરેલ હતો. તે સંદર્ભે ₹7,01,500ની માલમત્તા ચોરી ગયાની ફરિયાદ જાહેર થયેલ હતી. જે ગુનાની તપાસ સિટી ડિવિઝન પીઆઈ શ્રી H.A. જાડેજા નાઓ સંભાળી રહ્યા હતા. તે તપાસ દરમિયાન ઉપરી અધિકારીઓની સૂચના અન્વયે એલસીબી નાઓની ટીમે પણ આ કામે તપાસમાં ઝંપલાવેલ હતું. જે દરમિયાન એલસીબી નાઓને મળેલ બાતમી આધારે તેઓએ કુલ 4 આરોપીઓને અટક કરેલ, જેમાં મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ, વરુણભાઈ મનસુખભાઈ ડોડિયા, જયભાઈ ઉર્ફે સની પ્રવીણભાઈ સોલંકી, અભિષેકભાઈ કિશોરભાઈ દેવ મોરારી આ કુલ 4 આરોપીને અટક કરેલ હતા. જે પૈકી જયભાઈ જે છે એ હાલ આ કંપનીમાં નોકરી કરી રહેલ છે, તેમજ અભિષેક દેવ મોરારી છે જે આ કંપનીમાં અગાઉ નોકરી કરતા હતા, જેઓને આ કંપનીની અંદર પ્રવેશવાના રસ્તા તથા એની ચાવી વગેરે વસ્તુથી વાકેફ હતા. તેથી આ લોકોએ ભેગા મળી ડુપ્લિકેટ ચાવી બનાવી આખો પ્લાન ઘડેલ હતો અને આ પ્લાનમાં તેમણે તેમના મિત્રો મયુરભાઈ તથા વરુણભાઈનો ઉપયોગ કરી અને આ ચોરીને અંજામ આપેલ હતો. જે આ સંપૂર્ણ માહિતી ટેકનિકલ સર્વેલન્સ તથા ઇન્ફોર્મેશનના આધારે જાણવા મળતા આ ચારેય આરોપીને અટક કરી તેઓને પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરેલ હતી અને આ કામે ₹7,01,500 તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. 4 પૈકી જે 2 આરોપી છે અગાઉમાં અભિષેકભાઈ છે અગાઉ નોકરી કરતા હતા. જયભાઈ હાલ કંપનીમાં નોકરી કરી રહ્યા છે, જેના કારણે જયભાઈ અભિષેકભાઈ તેના પરિચયમાં હતા. જેઓએ આખા પુરાના પ્લાનને અંજામ આપેલ હતો અને તેઓએ તેમના મિત્ર મયુરભાઈ અને વરુણભાઈ કે જેમના મિત્ર થાય છે તેમની સાથે મળી આખી બનાવની યોજના કરવામાં આવેલી હતી.